નર્મદા મૈયાની જય। ભક્તો, પુણ્યશાળી ચૈત્ર માસ ચાલી રહ્યો છે અને માં નર્મદાની અત્યંત પવિત્ર ગણાતી ઉત્તરવાહિની પરિક્રમાનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે। શાસ્ત્રોમાં આ પરિક્રમાનું અનેરું મહત્વ છે, કારણ કે અહીંમાં નર્મદા સ્વયં દક્ષિણમાંથી ઉત્તર દિશા તરફ વહે છે અને કહેવાય છે કે આ ટૂંકી પરિક્રમા કરવાથી આખી રેવા પરિક્રમાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે। આ પવિત્ર યાત્રાનો આરંભ ભક્તો પોતાની અનુકૂળતા મુજબ કોઈ રામપુરાથી તો કોઈ તિલકવાડાથી કરે છે। આજના આ વિડીયોમાં અમે તમને આ આખી પરિક્રમાની વિગતો જણાવીશું અને બતાવીશું કે માર્ગમાં ક્યાં ક્યાં પૌરાણિક મંદિરો આવે છે, ક્યાં સુંદર ભંડારા ચાલે છે અને પરિક્રમાવાસીઓની સુવિધા માટે મેડિકલ, પોલીસ, બોટ તથા પુલની શું વ્યવસ્થા કરવામાં આવી છે। અમે અમારી આ આસ્થાથી સભર યાત્રાનો પ્રારંભ સાંજના સમયે તિલકવાડાથી કર્યો, જ્યાં રસ્તા ઉપર અસંખ્ય પરિક્રમાવાસીઓ ઉત્સાહભેર જોવા મળતા હતા અને આખા વાતાવરણમાં માત્ર નર્મદે હરનો નાદ ગુંજી રહ્યો હતો। સૌ પ્રથમ અમે ભોળાનાથના મંદિરે શીશ નમાવી યાત્રા શરૂ કરી અને માર્ગમાં આગળ વધતા પૌરાણિક તિલકેશ્વર મહાદેવ મંદિર તથા માં નર્મદા મંદિરના દર્શન કરી કૃતાર્થ થયા। આ સમયે સૂર્યાસ્તનો અદ્ભુત નજારો હતો અને માં નર્મદાના શાંત વહેણના દર્શન મનને અસીમ શાંતિ આપી રહ્યા હતા। માર્ગમાં આગળ વધતા અમે રમણેશ્વર મહાદેવ મંદિર અને ત્યારબાદ મણિનાગેશ્વર મંદિર પહોંચ્યા, જ્યાં બહાર જ સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર્શન અને પ્રસાદ ગ્રહણ કરીને અમે ફરીથી માર્ગ ઉપર ચાલવાનું શરૂ કર્યું। હવે ધીમે ધીમે અંધારું થતા આખોય માર્ગ લાઇટોની રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો। પહેલા ખેતર અને પછી ડામરના રસ્તે ચાલતા ચાલતા 2 ગરનાળા ઓળંગીને અમે નમામી દેવી નર્મદે સેવાકીય કેમ્પ પર પહોંચ્યા, જ્યાં ભક્તોની ભારે ભીડ વચ્ચે અમે નર્મદા માતાજીની દિવ્ય આરતીનો લાવો લીધો। અહીંથી ડામરનો રસ્તો પૂરો કરી અમે ફરી ખેતરાઉ રસ્તે થઈ કપિલેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા, જ્યાં ભોળાનાથ, રામ દરબાર અને હનુમાનજીના દર્શન કર્યા અને અહીં પણ સેવાકીય કેમ્પમાં ભક્તોની સુવિધા જોવા મળી। ત્યારબાદ પગથિયા ઉતરીને અમે નર્મદા તટે ચાલવાનું શરૂ કર્યું, જ્યાં પરિક્રમાર્થીની સુરક્ષા માટે તારની મજબૂત જાળી મારેલી છે। રસ્તામાં એક ખુલ્લી જગ્યાએ અનેક ભક્તો નર્મદા નદીનું પૂજન કરીને આસ્થાના દીવા મૂકતા નજરે પડ્યા। આગળ નંદી ઘાટ જેવો સુંદર ફોટોગ્રાફી પોઈન્ટ છે અને ચારે બાજુએ ભક્તોની સલામતી માટે પોલીસ જવાનો દિવસ રાત પહેરો ભરી રહ્યા છે। યાત્રાના મહત્વના તબક્કે અમે રેંગણ ઘાટે પહોંચ્યા અને 50 રૂપિયાની ટિકિટ લઈ બોટમાં બેઠા। નદી ઓળંગીને બોટ અમને સામે કિનારે કીડી મકોડી ઘાટ પર ઉતાર્યા, જ્યાં પોલીસનો 24 કલાક સીસીટીવી સર્વેલન્સ કંટ્રોલ રૂમ, મેડિકલની સુવિધા અને સખી મંડળો દ્વારા વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ જોવા મળ્યું। અહીં જય ભોલે ગ્રુપ દ્વારા પરિક્રમાર્થીઓ માટે ભોજનની સુંદર સુવિધા ઊભી કરાઈ હતી। હવે અમે રામપુરમાં પ્રવેશી ચૂક્યા હતા, જ્યાં રણછોડજી મંદિર અને હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરી જૂના રામપુરા ગામેથી ડામરના પાકા રસ્તે આગળ વધ્યા। આખોય માર્ગ ભક્તોની ભીડથી ઉભરાતો હતો। ધનેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી આગળ વધતા રાજપૂત સમાજ દ્વારા આયોજિત કેમ્પ અને મંગલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા। આગળ વધતા પટેલ મંડળનો વિસામો, શ્રીરામકૃષ્ણ સેવા આશ્રમ અને ઉદાસીન આશ્રમ આવ્યા, જ્યાં સૌ માટે ચા નાસ્તાની સગવડ હતી। યાત્રાના અંતિમ ચરણમાં તપોવન આશ્રમ પાસેથી પસાર થઈ અમે બજરંગબલીના મંદિરે પહોંચ્યા, જ્યાં છાસ અને શરબતનું વિતરણ થતું હતું। ત્યારબાદ પૌરાણિક ગોપાલેશ્વર મહાદેવ મંદિર અને રામાનંદ સંત આશ્રમ થઈને અમે આ કિનારાના છેલ્લા એવા શ્રી સીતારામ આશ્રમ પહોંચ્યા, જ્યાં ભક્તો માટે ફરી ચા નાસ્તાની સુંદર વ્યવસ્થા હતી। હવે છેલ્લે પગથિયા ઉતરીને નદીના રસ્તે ચાલતા અમે શહેરાવ ઘાટે પહોંચ્યા, જ્યાં વિશાળ ડોમમાં પરિક્રમાર્થીઓ માટે ખાટલા અને અન્ય પાયાની સવલતો હતી। અંતે નદી ઉપર બનેલા કામચલાઉ પુલ ઉપર ચાલીને અને ઊંચો ઢાળ ચડીને અમે મારુતિ મંદિરે પહોંચ્યા। તિલકવાડાથી સાંજે શરૂ થયેલી અમારી આ પવિત્ર યાત્રા અહીં પૂર્ણ થઈ। જો કે જે ભક્તોએ રામપુરાથી શરૂઆત કરી હોય તેમની યાત્રા રામપુરા જઈને પૂર્ણ થાય છે। આ 21 કિલોમીટરની ઉત્તરવાહિની પરિક્રમા ખરેખર પુણ્યફળ આપનારી પવિત્ર યાત્રા છે। નર્મદે હર।